ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तर्वाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ 14મું પ્રકરણ શરૂ કરીએ છીએ આપણે. પહેલો શ્લોક. યોગેનાત્મવિવેકેન દ્વૈતમિથ્યાત્વચિંતયા બ્રહ્માનંદમ પશ્યતોથ વિદ્યાનંદો નિરૂપ્યતે. એટલે બ્રહ્મ કે આત્મા જે પ્રપંચ રહિત છે, અર્થાત નામરૂપ રહિત છે, સર્વ ગુણોથી પર છે. નામરૂપમાં ગુણ હોય છે, નામરૂપને પણ ઘણીવાર ગુણ કહેતા હોય છે. ગુણોથી રહિત જે છે એ વસ્તુ, એવો આ બ્રહ્મ જે આનંદ છે, કારણ કે આનંદ પંચકમ ચાલે છે. બ્રહ્મ જે આનંદ છે એટલે પૂર્ણ છે, જે વાસ્તવમાં વ્યક્તિ અનુભવે છે સુખાકાર વૃત્તિના રૂપમાં, સુખના રૂપમાં, પૂર્ણતાના રૂપમાં. એ આત્મા કે બ્રહ્મ જે આ 3 પ્રકરણો પતી ગયા, અને હવેના 2 પ્રકરણોમાં જે છે એ આ 14મું ને 15મું, એની અંદર વૃત્તિથી જે આનંદ ઉત્પન્ન થાય છે એનું વર્ણન છે. હવે આ જે છે બ્રહ્માનંદમાં વિદ્યાનંદ પ્રકરણ, એટલે વિદ્યાથી જે આનંદ ઉત્પન્ન થાય છે એ પણ આ બ્રહ્મ છે વગેરે કહેવાનો આશય છે. અને આ નામરૂપનો લય વગેરે થાય ત્યારે જે વૃત્તિ બને છે એ વાસ્તવની અંદર એ તો નામરૂપનું અધ્યાસ નિવૃત્તિ માટેની વૃત્તિ હોય છે. જે અત્યારે આપણે વાત કરીએ કે હું શરીર નથી, એટલે આ પ્રકારે જે જ્ઞાન જન્મ્યું, અર્થાત શરીર અધ્યસ્ત છે વગેરે. એટલે આત્માકાર વૃત્તિ વગેરે શું છે વસ્તુ જરા સમજવાની છે. ખરેખર આત્મા જે છે વૃત્તિથી પ્રકાશિત થતો નથી. આત્મા વૃત્તિને પ્રકાશિત કરે છે. વૃત્તિ આત્માને ક્યાં પ્રકાશિત કરે છે? જો વૃત્તિ આત્માને પ્રકાશિત કરતી હોય તો વૃત્તિ હોય ત્યારે હું હોઉં, વૃત્તિ જતી રહે, અંતઃકરણ લય પામી જાય, અથવા વૃત્તિ એમે જતી રહે, વિચારહીન અવસ્થા એક ક્ષણ માટે 2 ક્ષણ માટે આવે, તો પછી હું ન રહેવો જોઈએ, કારણ કે વૃત્તિથી હું પ્રકાશિત થઉં છું. વૃત્તિ ન રહી તો હું નથી. ના, હું વૃત્તિના અભાવને પ્રકાશિત કરું છું. એટલે વૃત્તિ ન હોય તો પણ હું તો છું, એના અભાવને પ્રકાશિત કરું. એનો અર્થ એવો થયો કે આજે તમે જ્ઞાન પ્રાપ્ત કરો છો એ જ્ઞાન અધ્યાસની વૃત્તિ કરે છે. બરાબર છે? એટલે આપણે મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નામ વગેરે સમજીએ, એ બધું બરાબર છે. હું મન નથી, આ બધું. પછી હું ચિદાનંદ છું વાસ્તવની, એ પણ એ વૃત્તિ ઉત્પન્ન થવી જોઈએ. હું ચિદાનંદ છું જે વાસ્તવમાં, એ તો આપોઆપ જ ભાષિત થાય છે, કે ચૈતન્ય છે ને, ચૈતન્ય તો આપોઆપ જ ભાષિત થાય. અર્થાત વૃત્તિ થકી કંઈ મારું હું ભાસું અને વૃત્તિ થકી મારું અસ્તિત્વ નક્કી થતું નથી. ઇનફેક્ટ મારું અસ્તિત્વ નક્કી કરવા માટે કોઈ પ્રૂફની જ જરૂર નથી. હું જે છું એને હું માટે વાસ્તવમાં
એના અસ્તિત્વ માટે હું જે છું એ હુંના અસ્તિત્વ માટે કોઈ વૃત્તિની અપેક્ષા નથી. એવું કેવી રીતે કહી શકો? સુષુપ્તિમાં કોઈ વૃત્તિ નથી તો પણ તમે તો છો, એ તમને ખબર જ છે. જાગ્યા પછી કહો છો પણ તમે હતા તો ખરા જ. તમારા વગર તો અનુભવ જ ન થાય સુષુપ્તિ. એટલે એનો અર્થ એવો થયો કે કશાની જરૂર નથી. ઇન્દ્રિયો લય પામી ગઈ, અંતઃકરણ લય પામી ગયું, જે ખરેખર જ્ઞાનના સાધનો છે જેના થકી બધું જગત વગેરે જણાય, અનાત્મ જગત. પણ એ આત્માને જ્ઞાન માટે એની કોઈ જરૂર નથી. અર્થાત વૃત્તિ હોય તો હું ભાસું, વૃત્તિ ન હોય તો હું ન ભાસું એવું નથી. વૃત્તિ મારાથી ભાસે છે એટલે તો આપણે સાક્ષી કહીએ છીએ આત્માને. અને વૃત્તિનો અભાવ હોય તો પણ હું ભાસું. તમે એક જપ કરતા હોવ, ઓમ નમઃ શિવાય બોલ્યા, ઓમ નમઃ શિવાય બોલ્યા, થોડોક વખત બોલ્યા પછી થોડું ઓમ નમઃ શિવાય વચ્ચેનો ગાળો વધારી દીધો, એકદમ જાણે કે વૃત્તિહીન માનો કે બિલકુલ બે ઓમ નમઃ શિવાયની વચ્ચેનો ગાળો વધારે જોયું કે એમાં તો કશું જ કોઈ વૃત્તિ નથી. કોઈ વૃત્તિ નથી એવું જોયું, એવું અનુભવનારો તમે ત્યાં હતા જ. એવું નહોતું કે સમજી હા હું એ ઓમ નમઃ શિવાય ગયું ને એટલે હું કંઈક જતો રહ્યો હતો, નાશ પામી ગયો. તો હવે બીજી ઓમ નમઃ શિવાય આવ્યું ત્યારે કોઈ નવો હું આવ્યો લાગે છે. આવું નથી. તમને બરાબર ખબર છે અભાવ કેટલો સમય તમે સુધી એ સાયલન્ટ રહ્યા, વૃત્તિ વગર રહ્યા, તમને ખબર જ છે. તમે છો જ ત્યાં, અનુભવ છે તમારો. એનો અર્થ કે અંતઃકરણની વૃત્તિને દ્વારા આત્માને જાણવાની જરૂર નથી. તો પછી આ શાના માટે બધું જ્ઞાન પ્રાપ્ત થશે? હું શું નથી એ જાણો. અધ્યાસ છે, એની અધ્યાસ નિવૃત્તિ માટે. કારણ કે જ્ઞાન જે છે વાસ્તવમાં એ અધ્યાસ અને અધ્યાસનું કારણ, મૂળ તો અધ્યાસનું કારણ અજ્ઞાનની નિવૃત્તિ કરે એટલે આપોઆપ જ કારણની નિવૃત્તિ થાય એટલે કાર્યની નિવૃત્તિ થઈ જાય. સમજી ગયા? એટલે વાસ્તવની અંદર આ સર્વ વૃત્તિઓ જે છે એ વૃત્તિઓ વાસ્તવ જે કંઈ આ સાંભળો ત્યારે તમે જે જ્ઞાન પ્રાપ્ત થાય છે, આત્મજ્ઞાન કહીએ ખરા, પરંતુ આત્મા જેને અનાત્મા જેટલો માની લીધો છે એ અનાત્મામાંથી આત્મભાવ દૂર કરવો, અધ્યાસ દૂર કરવો, એ જ મુખ્ય કામ છે. અર્થાત હું તો વાસ્તવની અંદર સતત ભાસી જ રહ્યો છું, એના કારણે તો બધું મને ભાસે છે. બધી જ વસ્તુ મને ભાસિત થાય છે. હું સ્વયં ભાષક છું. આકાશથી માંડીને કે કોઈ પણ અનુભવ અત્યારે સ્વામી તમને ભાસી રહ્યા છે, કે મારા શબ્દો તમને ભાસી રહ્યા છે, સંભળાઈ રહ્યા છે. મતલબ એ જે કંઈ તમને જ્ઞાન પ્રાપ્ત થઈ રહ્યું છે, બધું જ્ઞાન એ જે છે વાસ્તવમાં કે અનુભવ છે તમને થઈ રહ્યો છે. અને એ દ્વારા વસ્તુઓ ભાષિત થઈ રહી છે, તમને ભાષિત થઈ રહી છે. વાસ્તવમાં એ સ્વયં ભાસતી નથી. તમે ભાસો છો માટે બધું ભાસે છે. આપણે વાત થઈ ગઈ તસ્ય ભાષા સર્વમિદં વિભાતિ. એટલે એનો અર્થ એવો થયો કે મારું અસ્તિત્વ કશા પર આધારિત નથી. જગત તો ભાષિત થાય છે માટે હું કહું જગત છે. અત્યારે સ્વામી તમે જોઈ રહ્યા છો માટે તમે કહો સ્વામી છે, નેચરલી. સ્વામીને સાંભળી રહ્યા છો માટે તમે કહો સ્વામી છે. દાખલા તરીકે કોઈ કે આંખ બંધ કરીને બેઠું હોય તો ભલે આ સ્વામીને જોતા ના હોય તો સ્વામીનું અસ્તિત્વ બીજી રીતે સિદ્ધ કરે. હા, સ્વામીના શબ્દો સંભળાઈ રહ્યા છે પણ સ્વામી છે વગેરે. એટલે એનો અર્થ એવો થયો કે જગત જે છે એ જગત પોતાનું અસ્તિત્વ શેના દ્વારા સિદ્ધ કરે છે? આત્મા દ્વારા સિદ્ધ કરે છે. પોતે પોતાની રીતે સિદ્ધ નથી કરી શકતું. આત્માથી ભાષિત થાય છે માટે તે છે આપણે કહીએ છીએ. પણ આત્મા ભાષે છે. એનો અર્થ એવો થયો કે વાસ્તવમાં આત્માનું હોવાપણું જે છે એ આત્માનું અસ્તિત્વ, મતલબ સામાન્ય રીતે જે વસ્તુ ભાષે છે એ છે એમ કહીએ, એને બદલે આત્મા તો સ્વયં ભાસતો હોવાને કારણે એના અસ્તિત્વનો આધાર કશા પર નથી. જગતના અસ્તિત્વનો આધાર આત્મા ચૈતન્ય પર છે, જ્યારે આત્માના અસ્તિત્વનો આધાર કશા પર નથી. જગત એટલે કશા પર નહીં, ન દેશ, ન કાળ, ન કશું. એટલે અને એ વસ્તુ પ્રત્યેક અનુભવમાં પણ સિદ્ધ છે કે પ્રત્યેક અનુભવમાં આત્મા તો રહેલો જ છે, એના વગર અનુભવ જ નથી. એટલે અત્યારે વાસ્તવની અંદર તમને જોઈ રહ્યા છે, જોવાનો અનુભવ છે, એની અંદર પણ હું રહેલો છું. પછી સાંભળવાનો અનુભવ છે, એમાં હું રહેલો છું. હું એટલે ચૈતન્ય રહેલો છું, ઇનવેરિયેબલ. પ્રત્યેક અનુભવ જેમ પ્રત્યેક તરંગની અંદર જળ હોય જ, નહીં તો તરંગ જ ન રહી શકે, એવી રીતે. એટલે હું સાંભળું, જોઉં કે કંઈક સ્પર્શ કરું
કે કંઈક કશાકનો સ્વાદ લઉં, ટેસ્ટ, કે કશાકને સૂંઘું, બધાની અંદર કશામાં તમે હુંને કેન્સલ નહીં કરી શકો. જે વિષયો છે કેન્સલ થઈ જાય, એકને બદલે બીજો, એક શબ્દને બદલે. અત્યારે તમે મને સાંભળતા સાંભળતા સમજો કે કોઈનું ઘર રોડ પર હોય તો વાહન ગયું, હમણાં અમારે જ અહીંથી ગયું, હમણાં એક કાર ગઈ, બરાબર. તો હવે સ્વામીનો અવાજ તમે કેન્સલ કર્યો અને તમે એને સાંભળ્યું, પોસિબલ છે કે તમારું ધ્યાન ત્યાં ગયું. એટલે સ્વામીનો અવાજ કેન્સલ થયો અને બીજો અવાજ આવ્યો, જો આ ફરી ગયો. તમને સંભળાય છે કે ખબર નથી, પણ એની તમારા ઘર પાસે ક્યાંક સમજો, માનો તમે ક્યાંક રહેતા હો એવા ફ્લેટમાં કે એવી જગ્યાએ કે જ્યાં રોડ પાસે હો, તો કોઈ સ્કૂટર જતું હોય, વાહન જતું હોય, અને મારો અવાજ તમે સંભળાય ને પછી એકદમ પેલું વાહન ગયું તો તમારું ધ્યાન તે તરફ ગયું, તો મારો અવાજ કેન્સલ થઈ ગયો તમારા માટે. હા, પણ તમારા માટે કેન્સલ થયો, તમે કેન્સલ ના થયા. સમજ્યા તમે? શબ્દ કેન્સલ થઈ જાય, રૂપ કેન્સલ થઈ જાય. તમે મારી સામે હોય ને તમે મારી આંખ કે બીજું જ જોતી હોય, એવું બને. સમજીએ, મારી આંખ તમારી સામે હોય તો તમને જ જોઈએ, ના, જરૂરી નથી. તમે છેવટે જે જુઓ છો એ શું જુઓ છો? મનમાં આવે એ વસ્તુ જુઓ છો. તો મનમાં કંઈ બીજું આવી જાય તો એને જુઓ તમે. આંખ તમારી મારી સામે ને સામે રહે, પણ તમે, અને એવું થતું હોય છે ઘણીવાર, હું આમ જોઉં કે લોકો ક્લાસમાં બેઠા છે પણ પેલી વ્યક્તિ મને, આંખ મારી તરફ છે પણ મને નથી જોતી. એ તો ખ્યાલ આવી જાય આપણને, તમને ખ્યાલ આવી જાય કે સ્વામી મને જોઈ રહ્યા છે પણ ખરેખર વિચારમાં છે, કશું કોઈ વિચારનો વિષય છે એને જોઈ રહ્યા છે, મને નથી જોતા. આમ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધના વિષયો કેન્સલ થતા જાય એકને બદલે બીજું, પણ તમને કોઈ કેન્સલ કરી શકે નહીં. તમારા વગર આ કોઈ સંભવી જ શકે નહીં, એકે વસ્તુનો અનુભવ જ સંભવી ન શકે. સમજી ગયા? એટલે આ કોઈ પણ વસ્તુ આપણા વિષય, અનાત્મ વગેરે જે આપણાથી દૂર થાય તો પણ વાસ્તવમાં હું તો હોઉં છું. એ વિષય દૂર થઈ જાય, વિષયાકાર વૃત્તિ પણ જતી રહે, તો પણ હું તો રહું છું. સમજી ગયા તમે? એટલે એનો અર્થ એવો થયો કે હુંને કેન્સલ કરી શકે એવું કશું છે જ નહીં. હુંના અસ્તિત્વને પડકાર કરી શકે એવું કશું છે જ નહીં. કાળ નહીં ને પછી ક્યાં સવાલ છે? દેશ અને કાળ લય પામી જાય, એની વૃત્તિઓ લય પામી જાય, એનો કન્સેપ્ટ લય પામી જાય, તોય તમે અર્થાત તમે જાગ્રત કાળ હોય, સ્વપ્ન કાળ હોય, સુષુપ્તિ કાળ હોય, બાલ્યાવસ્થા હોય, યુવાવસ્થા હોય, હું તો રહેવાનું જ છે. અર્થાત એનો અર્થ એવો થયો, અનાત્મ જગત છે એ બધું કેન્સલ થતું રહે છે, બદલાતું રહે છે, પરંતુ એ જેને ભાષિત થઈ રહ્યું છે ને એના કારણે અનાત્મા જગત પોતાનું અસ્તિત્વ સિદ્ધ કરી રહ્યું છે. પોતાની રીતે નહીં, આત્મા દ્વારા ભાષિત થઈને અસ્તિત્વ સિદ્ધ કરી રહ્યું છે. એવું જગત કેન્સલ થતું રહે, બદલાતું રહે, પરંતુ એની અંદર સર્વમાં અનુસ્યુત હું ક્યારેય કેન્સલ થતો નથી. અર્થાત મારું અસ્તિત્વ એમના ઉપર આધારિત નથી. બસ. અર્થાત હું તો પછી મારું અસ્તિત્વ કોને આભારી છે? મને આભારી છે. એને સ્વયં સિદ્ધ કહેવાય, સેલ્ફ એક્ઝિસ્ટન્ટ. અને સમગ્ર જગત મને ભાષિત મારા દ્વારા થઈ રહ્યું છે, તો હું કેવા સ્વરૂપમાં હોવો જોઈએ? ભાષક રૂપમાં હોવો જોઈએ. જેમ સૂર્ય જે છે સમગ્ર જગતને પ્રકાશિત કરે છે, તો પછી સૂર્યને સમજી કોણ પ્રકાશિત કરે છે? ના ભાઈ, સૂર્ય સ્વયં પ્રકાશ, ભાષક છે સ્વરૂપથી. એવી રીતે આ બધું અનાત્મ જગત ભાસી રહ્યું છે, સૂર્ય સહિત બધું. બરાબર છે? ન તત્ર સૂર્ય ભાતિ આપણે જોઈ ગયા. આ બધું જગત જે ભાસી રહ્યું છે, વીજળી હોય, અગ્નિ હોય, સૂર્ય હોય, બધા જે પ્રકાશકો છે જગતના, એ બધા પ્રકાશકો પણ ચૈતન્યથી ભાસે છે. સૂર્ય ભાસે છે કારણ કે હું ભાસું છું. સૂર્ય કોને ભાસી રહ્યો છે? મને ભાસી રહ્યો છે, ચેતનને ભાસી રહ્યો છે. ચેતન એને ભાષિત કરે છે અને માટે એનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. એટલે આટલો તફાવત આપણે મનમાં હંમેશા રાખવાનો કે મને કોઈ કેન્સલ કરી શકે એવું છે નહીં કશું. આ મનની બદલાતી સ્થિતિ પણ મને કેન્સલ ન કરી શકે. મારી સ્મૃતિ આવે ને જાય, સ્મૃતિ ઓછી થઈ જાય તો હું કેન્સલ ન થઉં. એકાદ અંગ જતું રહે તો પણ હું કેન્સલ ન થઉં. બરાબર ને? આંખ એક જતી રહી, કદાચ કોઈકની વાણી જતી રહી, કોઈકની ગંધ જતી રહી,
આવું બધું બનતું હોય છે. કોઈકની કંઈક સાંભળવાની શક્તિ ઓછી થઈ જાય, આવું બધું તો વૃદ્ધાવસ્થામાં બહુ સામાન્ય રીતે બનતું હોય છે. એટલે આ બધું કેન્સલ થતું રહે છે, ઓછું થઈ જાય, ક્યારેક જતું એ રહે ટોટલી, આવું બને છે. પણ તોય હું તો ચાલુ જ. અર્થાત એનો અર્થ એવો થયો કે હું જે છે એ અસ્તિત્વ સ્વરૂપ, જેને સત સ્વરૂપ કહે છે, અને ભાષક એટલે કે ચિત્ત સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ છું. આ સચ્ચિતથી સમગ્ર જગત ભાસે છે. સચ્ચિત સમગ્ર જગત સચ્ચિતમાં ભાસે છે એમ. એટલે આ રીતે વાસ્તવની અંદર આપણું આત્માનું સ્વરૂપ જો સ્વતઃસિદ્ધ છે, એ વૃત્તિ પર આધારિત નથી. એટલે હવે પછી આવું ન મનમાં માનશો કે સ્વામીજી મારામાં આત્માકાર વૃત્તિ બહુ તો શું કે હું ચૈતન્ય છું, અખંડ ચૈતન્ય છું, આ શરીર મન બુદ્ધિ હું નથી. એ રીતે અધ્યાસની નિવૃત્તિ થઈ એટલે કે જાણે હું મારા સ્વરૂપમાં ભાષિત થયો એમ. પહેલાં આપણે જાણે ખોટી રીતે ભાષિત થતા એમ. હું શરીર છું એમ કયા કરતા હતા, ત્યારે વાસ્તવમાં હું શરીર છું કહેતા હતા, ત્યારે હું છું જે છે એ જ સત્ય હતું, શરીર નહીં. હું મન છું કહું છું ત્યારે હું છું જ સત્ય રહ્યું ને, કારણ કે બદલાયું જ નહીં. એટલે આ રીતે શરીર મન બુદ્ધિ બધા વાસ્તવની અંદર મારામાં ભાષિત થાય છે, પરંતુ અજ્ઞાનને કારણે હું શરીર વગેરે કહેતો હતો એ ભાષિત થાય છે. હું ભાષક છું આમ સ્પષ્ટપણે ભેદ રહેલો હોવા છતાં પણ એ વિવેક નહોતો કરી શક્યો, કારણ કે અજ્ઞાન જ હતું. એટલે હું શરીર છું, ભાષકને જ ભાષિત માની લીધો, ભાષિતનો ભાષક પર અધ્યારોપ થઈ ગયો. એ આ જ્ઞાન દ્વારા આ જેમ તમે સાંભળો એમ તમે એ અધ્યાસની નિવૃત્તિ કરતા જાઓ. બસ તો અધ્યાસ નિવૃત્તિ કર્યા પછી તો આ તો સ્વયં ભાષક છે. હવે સ્વામીજી એને ભાષિત કરવા માટે કઈ વૃત્તિ લાવો? કોઈ વૃત્તિની જરૂર નથી, વૃત્તિ વગર પણ એ તો ભાષે છે. આ રીતે વાસ્તવની અંદર અધ્યસ્ત લય સિવાય વૃત્તિનો ઉપયોગ નથી. અધિષ્ઠાન તો સ્વયં ચૈતન્ય સ્વરૂપ જ છે અને એ તો સદાય હાજર જ છે. ઇનફેક્ટ બધું એની અંદર આ ભાષે છે ને લય પામે છે, બધું એમાં આ ઉત્પન્ન થાય છે ને લય પામે છે. આત્મબોધની અંદર કહ્યું, આત્મબુદ્ધની અંદર આચાર્યએ કહ્યું કે આ બધા જગત જે છે એ તો બધા વાસ્તવમાં કેટલાય જગત, બધા કેટલાય કલ્પોના જગતો બધા વાસ્તવમાં એ તો બધા પેલા ફેણ ને બુદ્બુદ ને તરંગો જેવા છે, એવું ઉદાહરણ આપ્યું હતું એમણે. જેમ તરંગ હોય, ફેણ હોય એટલે કે ફીણ, અને બુદ્બુદ પરપોટાઓ હોય, આ બધું આમ લાગે છે બધા જુદા જુદા નામરૂપ, મોટું નાનું વગેરે બધા અનેક નામરૂપ દેખાય છે, પરંતુ એ તો આવ્યા જ પાણીમાંથી, પાણીથી અભિન્ન રહીને જો એ બધાનો અનુભવ થઈ રહ્યો છે અને પાણીમાં જ લય પામી જાય છે. પાણી જ છે અંદર, અંદર બહાર બધું પાણી જ છે એમ. એવું આચાર્ય કેવું સરસ ઉદાહરણ આપ્યું. એવી રીતે આ બધા આ સમગ્ર જગત જે છે અને પૂર્વના જગતો પણ આ રીતે વાસ્તવની અંદર આ રીતે આપણે કહી શકીએ ને, સમુદ્ર કિનારે ઊભા રહીને કે આના પહેલાં જ પણ જે તરંગો ઉત્પન્ન થયા હતા અને લય પામી ગયેલા છે એ બધા પણ વાસ્તવની અંદર પાણીથી જ વ્યાપ્ત હતા, પાણી જ રૂપ હતા, પાણી પર અધ્યારોપિત હતા. બરાબર ને? પાણી પર અધ્યારોપિત હતા. અને અત્યારે આ જે ઉત્પન્ન થઈ રહેલા છે એ પણ વાસ્તવની અંદર પાણીથી અભિન્ન જ છે, પાણી પર જ અધ્યારોપ જ છે ખાલી, બાકી કેવળ પાણીથી, અખંડ પાણીથી અન્ય કશું નથી. અને ભવિષ્યમાં જે તરંગો આવશે એ પણ તમે કહી શકો અત્યારે ઊભા ઊભા ત્યાં કે ભવિષ્યમાં જે તરંગો ઉત્પન્ન થવાના છે એ પણ વાસ્તવની અંદર આ ખાલી પાણી પરનો અધ્યારોપ જ રહેવાના છે. એવી રીતે પૂર્વના જગત કે અત્યારનું જગત કે ભવિષ્યમાં આવનારા જગત જે છે, સર્જન બધા જગત જે છે એ કેવળ આ આત્મામાં થી જ ઉત્પન્ન થયેલા છે અને આત્મામાં જ લય પામી જનારા છે. એટલે આ વાસ્તવની અંદર આ રીતે આ અધ્યસ્ત લય, અધ્યાસનો લય કરવો, એનો બાદ કરવો, એના માટે વૃત્તિનો ઉપયોગ છે. અને એ વૃત્તિ જ્ઞાન વૃત્તિ જે કહીએ છીએ એના કારણે આત્મવિષયક અજ્ઞાન નિવૃત્ત થતું જાય, એટલે કે અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલા અધ્યાસ નિવૃત્ત થતા જાય અને આત્મા તો સદાય હાજર જ છે અને પાછું ચૈતન્ય સ્વરૂપ છે, જેના કારણે જ તો બધી વૃત્તિઓ પણ ભાષે છે, જેના કારણે જ શરીર મન બુદ્ધિ ભાષે છે. એટલે એમાંથી આત્મબુદ્ધિ દૂર કરો તો હું સ્વયં ભાષક હાજર જ છું. માટે હવે હું સ્વામીજી છેવટે હું રહ્યો, પણ એ હુંને ભાષિત કરવા માટે પાછી કેવી પ્રકારની વૃત્તિ લાવવું એવું અપેક્ષા નથી. એટલે આ 14મા પ્રકરણનો હવે પ્રારંભ કરે છે. શું કહે છે? યોગેન આત્મવિવેકેન દ્વૈત મિથ્યાત્વ ચિંતયા બ્રહ્માનંદમ પશ્યતઃ અથ
વિદ્યાનંદ નિરૂપ્યતે. પહેલાં તમે જાણો છો આપણો 11મો અધ્યાય યોગાનંદ, બરાબર ને. બ્રહ્માનંદ આખો આ 5 અધ્યાયને બ્રહ્માનંદ કહે છે, પંચદશીના 11 થી 15 અધ્યાયને. એમાં 11મો પ્રકરણ આપણે જોઈ ગયા, બ્રહ્માનંદે યોગાનંદ. બ્રહ્માનંદ પ્રકરણમાં આ યોગાનંદ પ્રકરણ હતું. અને યોગ જે છે એનો અર્થ આપણે ત્યાં કરેલો. યોગનો અર્થ ત્યાં નિર્વિકલ્પ સમાધિ વગેરે, અર્થાત આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી કોઈ વ્યક્તિ સમાધિ, નિર્વિકલ્પ સમાધિ વગેરે કરે છે તો એ નિર્વિકલ્પ સમાધિમાં સર્વ વિકલ્પોથી પર એવા આત્માને એનો અનુભવ કરશે. અનુભવ કહેવાય એવો આ એક ઉપાય. હું નિર્વિકલ્પક છું, અર્થાત અખંડ છું. હું અખંડ છું એ પ્રકારની વૃત્તિને જ અખંડાકાર વૃત્તિ કહેવાય. હું ચૈતન્ય અખંડ છું, બધું મારા પર અધ્યારોપિત છે. એટલે કે આ જે અધ્યારોપિત છે એ આ મને અધિષ્ઠાનને લેશ માત્ર અસર કરી શકે નહીં. અધ્યારોપિત વસ્તુ ક્યારેય અધિષ્ઠાનમાં ભેદ પાડી શકે નહીં. આ જે નામરૂપ બધા અધ્યારોપિત છે એ આ રીતે વાસ્તવની અંદર હું એક અખંડ ચૈતન્ય છું, અદ્વૈત ચૈતન્ય છું, બરાબર ને, પૂર્ણ ચૈતન્ય છું. આ પ્રકારની વૃત્તિ એને કહેવું હોય તો કહો, અને અખંડાકાર વૃત્તિ કહે. એટલે અને એ વસ્તુ જ્ઞાન છે, પરંતુ નિર્વિકલ્પક સમાધિ. હવે આપણે એ પ્રકરણને બહુ એટલું બધો ભાર ના આપ્યો, કારણ કે આ સામાન્ય રીતે સંપ્રદાયની અંદર આત્મ અનાત્મ વિવેક કરવો અને અનાત્માને મિથ્યા જાણવો, અને બસ એ અનાત્માનું મિથ્યાત્વ એ જ આત્માનું સત્યત્વ છે, અથવા આત્માનું સત્ય તો છે એ જાણતા જ અનાત્મ સર્વ મિથ્યા છે નક્કી થઈ જાય. ચાલો એની પરંતુ અહીંયા આચાર્ય એક યોગ પહેલું પ્રકરણ 11મું પ્રકરણ નિર્વિકલ્પ સમાધિ ઉપાય બતાવ્યો. ચાલો પછી આત્મવિવેકેન દ્વૈત મિથ્યાત્વમ. આત્મવિવેકેન એટલે આત્મવિવેકેનમાં પહેલાં તમને જો ખબર હોય તો 12મા પ્રકરણની અંદર આપણે પહેલાં મિથ્યા અને ગૌણ આત્માઓની વાત કરેલી. ગૌણ આત્મા અને મિથ્યા આત્મા. ગૌણ આત્મા કોણ? આ પુત્ર વગેરે બધા, એમાં આત્મબુદ્ધિ છે, ખબર છે, આપણે એ બધી વાત થઈ હતી. અને ગૌણ આત્મા એટલે શું? આ અન્નમય આત્મા, પ્રાણમય આત્મા, મનોમય આત્મા, પંચકોશ, બરાબર ને. એટલા માટે ત્યાં એને મિથ્યા આત્માના રૂપમાં જ વર્ણન કર્યું તૈત્તિરીયની અંદર. હા, એટલે પૃથિવ્યા ઓષધય ઓષધિભ્ય અન્નમ અન્નાત પુરુષ સવાયેષ પુરુષ અન્નરસમય અન્યોંતર આત્મા પ્રાણમય સવાયેષ પુરુષ. આ પુરુષ કે આત્મા અન્નમય છે એટલે અન્નમય આત્મા કહ્યું. પછી કે ના, અન્યોંતર આત્મા પ્રાણમય એટલે પ્રાણમય આત્મા. ખ્યાલ આવે તમને? એટલે પંચકોશને આપણે ત્યાં શું કહ્યું હતું? મિથ્યા. નેચરલી તમે જાણો છો શરીર વગેરે જ મિથ્યા છે, તો શરીરને જે મિથ્યા હોય એ ક્યારેય સત્યથી અળગું તો હોય જ નહીં. અને માટે એ બધા આત્મા તો છે જ, પણ મિથ્યા આત્મા છે ને. બરાબર ને. સાચો આત્મા શું? સાચો આત્મા તો સચ્ચિદાનંદની અંદર કશું જ નથી, પરંતુ વાસ્તવની અંદર અને મિથ્યા આત્મા કહ્યું. અને પેલા પુત્ર વગેરે પત્ની વગેરેમાં આપણે આત્મબુદ્ધિ રહેલી છે, મમકાર રહેલો છે ને, એટલે એમને ગૌણ આત્મા કહ્યા હતા. આપણે બધી ચર્ચા ઘણી કરી. એટલે ગૌણ અને મિથ્યા આત્મા જે છે એનાથી આ મુખ્ય આત્મા જે છે અર્થાત સચ્ચિદાનંદ જે છે એને સર્વથા પૃથક કરીને સમજવો એ 12મું પ્રકરણ હતું આત્મજ્ઞાન માટે. બરાબર છે. અને પછી ત્રીજું આપણે આવ્યું દ્વૈત મિથ્યાત્વ, અદ્વૈતાનંદ. 13મું હમણાં જ ભણી ગયા. એમાં પેલું સર્જનની ચર્ચા આવી, સૃષ્ટિની, અને સૃષ્ટિના કારણોની ચર્ચા કરી. અને પછી સૃષ્ટિની ચર્ચા એટલા માટે કરી કે ભાઈ બધું એક જ છે. જો આત્મા એનું કારણ હોય કે બ્રહ્મ એનું કારણ હોય જગતનું, તો જગત બ્રહ્મ જ છે. તો પછી આ બધું જે જણાઈ રહ્યું છે દ્વૈત, બધા અનેક નામરૂપો બધા જણાઈ રહ્યા છે, એનું શું? એક નામરૂપ બીજા નામરૂપથી ભિન્ન જુદું છે માટે દ્વૈત છે? ના, આ પણ એ જ કારણ છે ને આ પણ એ જ કારણ છે. આ પણ બ્રહ્મ છે, આ પણ બ્રહ્મ છે, વગેરે વગેરે, કે આત્મા છે. એ રીતે દ્વૈતનું મિથ્યાત્વનો નિશ્ચય આપણે કર્યો 13મા અધ્યાયમાં. એ રીતે આત્મા સત્ય છે, અદ્વૈત છે, એ પ્રકારે આપણે નિશ્ચય કર્યો, પૂર્ણ છે. આ રીતે
3 અધ્યાયમાં 3 ચર્ચા થઈ ગઈ. પહેલાં નિર્વિકલ્પ સમાધિને ઉપાયના રૂપમાં આત્મજ્ઞાન માટે, બીજું આપણે જોયું ગૌણ અને મિથ્યા આત્મા કરતાં મુખ્ય આત્મા સચ્ચિદાનંદ જે છે એને પૃથક સમજવો એ રીતે, અથવા તો ત્રીજું આ અદ્વૈતાનંદ પ્રકરણ હતું, તેમાં દ્વૈતનું મિથ્યાત્વ આપણે સમજ્યા. એટલે હવે કહે છે વાસ્તવમાં હવે આ ઉપાયોથી વાસ્તવમાં બ્રહ્માનંદનો આત્મા બ્રહ્મ છે, પૂર્ણ છે એ પ્રકારનો ને સ્પષ્ટ રૂપે જાણનારો જે છે એના માટે હવે અમે વિદ્યાનંદનું નિરૂપણ કરી રહ્યા છીએ. બ્રહ્માનંદમ પશ્યત આ બ્રહ્માનંદનું દર્શન કરી રહ્યો છે, અનુભવ કરી રહ્યો છે. અર્થાત હું પૂર્ણ છું એવું આ ગમે તે ઉપાયથી એણે જેણે જાણ્યું. બરાબર, પશ્ય એટલે અહીંયા સ્પષ્ટ રૂપે જાણ્યું એમ નહીં કે આત્માને સમજી આત્મા બ્રહ્મ છે મેં બરાબર દર્શન કર્યું આજે. પહેલી નહીં, આત્મા બ્રહ્મ છે તો આત્મા અહીંયા આ આત્મા છે, આ આત્મા છે. ઓકે, એટલે સમજવાનું છે. ઇન શોર્ટ, હું આત્મા એટલે હું, તો પછી હું બ્રહ્મ હોઉં તો પછી અહીંયા આ દર્શન કેવી રીતે હોય? એટલે જ્યારે જ્યારે પશ્ય શબ્દ આવે ને, આત્મા વારે દ્રષ્ટવ્ય છે ને, આત્માનું દર્શન કર. કોણ કહે છે? યાજ્ઞવલ્કે કહે છે મૈત્રેયને. આત્માનું દર્શન કરવું જોઈએ તારે. હું આત્મા દર્શન માટે હવે જઈ રહ્યો છું, સંન્યાસ લઈ રહ્યો છું, તારે આત્માનું દર્શન કરવું જોઈએ. એમ કેવી રીતે કરવું? હું ચક્ષુથી કરું કે પછી દિવ્ય દ્રષ્ટિ આપશો કે શું કરશો? ના ના ના, અહીંયા કરો. હા, એ જે છે આ દ્રષ્ટિ છે તો ભૌતિક સ્થૂળ દ્રષ્ટિ છે, સ્થૂળ વિષયોના દર્શન કરવા માટે છે. પરંતુ આ સર્વનું કારણના દર્શન એટલે કે જ્ઞાનવૃત્તિ, સ્પષ્ટ જ્ઞાનવૃત્તિ, જેમાં આનાથી દેખાય જે વસ્તુ એ સ્પષ્ટ હોય એવી રીતે જ્ઞાનથી આપણને આત્મદર્શન સ્પષ્ટ થાય. અર્થાત હું આત્મા જ છું, બીજું કંઈ જ નહીં, પૂર્ણ છું, બ્રહ્મ છું, વગેરે વગેરે. એ એટલે કે છે બ્રહ્માનંદમ પશ્યત. અથ હવે નાવ વિદ્યાનંદ નિરૂપ્યતે. હવે એવી વ્યક્તિ માટે અમે વિદ્યાનંદનો અમે આરંભ કરીએ છીએ આ 14મા અધ્યાય. અને મિથ્યાત્વ શબ્દ માટે વાસ્તવની અંદર આ નામ રૂપાત્મક દ્વૈત પ્રપંચ જે છે વાસ્તવમાં વાસ્તવિક નથી પણ મિથ્યા છે એવો દ્રઢ નિશ્ચય થવો એ પણ તમારે બ્રહ્માનંદનું અર્થાત બ્રહ્મજ્ઞાનનું આત્મજ્ઞાનનું કારણ બને. અને આ મિથ્યા જે છે એના માટે અંગ્રેજીમાં મિથ શબ્દ છે. બોલો, એટલે આ આપણા મિથ એ લોકોનું છે, એમાંથી મિથ્યા આપણે નથી લાયા. હા, બાય ધ વે. હા, આ તો બધું પહેલાં ભાષા તો આ તો બધું પછી આવી, બધી લેટિન ગ્રીક વગેરે તો બધું પાછળ. એટલે આપણો મિથ્યા શબ્દ સમજી, મિથ અંગ્રેજી શબ્દ જે છે ને એમાંથી, ના મિથ્યામાંથી એમણે મિથ કર્યું છે, આપણે નહીં ભાઈ. એટલે મિથ જે પુરાણોને મિથ કહેવામાં આવે છે. તમને ખબર છે પુરાણોને આ લોકો માઇથોલોજી બોલે અંગ્રેજીમાં. કેમ સમજીએ આવું કેમ? કારણ કે વાસ્તવમાં પુરાણમાં જે વાત કરવામાં આવી છે જે વસ્તુનું નિરૂપણ પુરાણોમાં થયેલું છે એ શાશ્વત સત્ય છે. પરંતુ એ શાશ્વત સત્યને જે કથાઓના માધ્યમ દ્વારા રજૂ કરવામાં આવે છે એ કથાઓ વાસ્તવમાં કાલ્પનિક છે. માટે પુરાણોને આ લોકો કાલ્પનિક કહે છે, આપણે નહીં. અંગ્રેજો વેસ્ટર્નર છે, આપણા પુરાણોને શું કહે છે? મિથ છે. મિથ, MYTH, મિથ છે, કાલ્પનિક છે. એટલે વાસ્તવની અંદર અંગ્રેજીમાં પણ મિથ શબ્દ કાલ્પનિક માટે જ વપરાયો છે. આપણો મિથ્યા શબ્દ જરા જુદા પ્રકારનો છે, કલ્પના નહીં. આમ કલ્પના ને આમ કલ્પના નહીં, વ્યવહારિક કલ્પના. પ્રાતિભાષિક કલ્પના એટલે કે સ્વપ્ન જગત, અને વ્યવહારિક કલ્પના એટલે કે આ વ્યવહારિક જાગ્રત જગત વચ્ચે આટલો ભેદ રાખીએ કે પેલું તો મારા મનની જ કલ્પના કેવળ, અને હું જ અનુભવ કરું. કયા રૂપમાં? એ સ્વપ્ન પુરુષ બનીને, ડ્રીમર બનીને, જેનો બીજા અનુભવ ન કરી શકે એ જગતનો. મારા સ્વપ્ન જગતનો અનુભવ હું જ કરું, એ દૃષ્ટિએ મારી કલ્પના.
પરંતુ વ્યવહારિક જગત જે છે એનો તો તમે અનુભવ કરો ને હું અનુભવ કરું ને ચાઇનીઝે અનુભવ કરે ને પેલો અનુભવ કરે ને પેલાએ અનુભવ કરે, બધા અનુભવ કરે. એટલે અનેક આ પણ કલ્પના, પરંતુ જરા જુદા પ્રકારની કલ્પના, તમારા મનની કલ્પના નહીં. બસ તો પછી કોના મનની કલ્પના આ જગત? કલ્પના બોલો છો તો પછી હવે કહો ઈશ્વરની કલ્પના, આપણા અંતઃકરણની કલ્પના. સ્વપ્ન જગત ઈશ્વરના અંતઃકરણ એટલે કે ઈશ્વરની માયા ઉપાધિની કલ્પના. આજ વ્યવહારિક જગત એની માયા ઉપાધિ, આપણી અંતઃકરણ ઉપાધિ થકી જીવ કહીએ, માયા ઉપાધિ થકી ઈશ્વર કો પણ છે, બંને બ્રહ્મ. એનીવે ચાલો, એટલે વાસ્તવની અંદર કહેવાનો આશય એ છે કે આ પુરાણોની અંદર વેદના સિદ્ધાંતોનું નિરૂપણ છે. હવે તમે આજ જુઓ ને હરિશ્ચંદ્રની કથા, બરાબર છે ને? હરિશ્ચંદ્રની કથા જે છે વાસ્તવની અંદર એમાં પ્રતિપાદ્ય વસ્તુ શું છે? સત્ય. એ જીવનનો મુખ્ય ધર્મ છે. બસ સત્ય આચરણ, સત્ય બોલવું વગેરે બધું, સત્ય આચરણ ગણવું. હવે આ વસ્તુ તો વેદમાં છે. ક્યાં વેદમાં ક્યાં છે? તૈત્તિરીયમાં જ છે. સત્યાન્ન પ્રમદિતવ્યમ સત્યમ વદ ધર્મમ ચર સ્વાધ્યાયાન્મા પ્રમદ સત્યાન્ન પ્રમદિતવ્યમ કુશલાન્ન પ્રમદિતવ્યમ ભૂત્યૈન પ્રમદિતવ્યમ. સત્ય આચરણ માટે એક પ્રમાદ ન કરશો, સત્યમ વદ, સત્ય બોલો. બરાબર, વેદનો જ સિદ્ધાંત પુરાણમાં આવ્યો. બરાબર ને? હરિશ્ચંદ્રનું પુરાણ પણ એમાં હરિશ્ચંદ્રની આખી સ્ટોરી કલ્પના હોઈ શકે, કે તો ઇતિહાસની વસ્તુ પણ હોઈ શકે, કે આવા હરિશ્ચંદ્ર થયા હોય એવું બને. અથવા તો પુરાણ પણ થોડી વસ્તુઓ કલ્પના કરે. પુરાણોમાં ઘણીવાર વાત એવી લાગે તમને 10 માથા વળે. તો હવે તમે વિચારો, કોઈ દિવસ 10 માથાવાળો કોઈ જન્મે જ નહીં. જન્મે તો એ જીવે જ નહીં. અરે 4 હાથવાળા નથી લાંબુ જીવતા ને 4 પગવાળા નથી જીવતા. 10 માથા કેવી રીતે? 10 માથા એટલે 10 જગ્યાએથી વિચારો આવે. એ કેવી રીતે હેન્ડલ કેમનું થાય ખબર નથી મને. એક જ મનની અંદર કેટલું બધી ગળમથલ ચાલે છે, તો 10 હોય તો શું થાય? પરંતુ વેદનો સિદ્ધાંત અહંકાર જે છે, કે અહંકાર હોય ત્યાં કેટલો સંઘર્ષ હોય છે, માનસિક સંઘર્ષ વગેરે હોય છે. અને અહંકાર અજ્ઞાનનું પ્રતીક છે વગેરે. અને બ્રહ્માસ્ત્રથી, બ્રહ્મરૂપી જ્ઞાનથી અહંકારને કહેવામાં આવે કે તું બ્રહ્મ છે, એ રીતે અહંકારનું વેધન થઈ જાય વગેરે વગેરે. આ બધું જે વેદના સિદ્ધાંતો છે એનું કેવું સુંદર રીતે નિરૂપણ થયું. હા, અને એમાં સહાય કોણ કરે? રામચંદ્રજી સહાય કરે ને. બ્રહ્માસ્ત્ર છેવટે એ જ ઈશ્વરની સહાયથી. ભગવાને કહ્યું કે મારી કૃપાથી જ એનામાં જ્ઞાનવૃત્તિ ઉત્પન્ન થાય છે, હું બ્રહ્મ છું એ પ્રકારે, બ્રહ્માકાર વૃત્તિ. ચાલો, એટલે આ રીતે વાસ્તવમાં પુરાણોને મિથ કહેવાનું કારણ આટલું જ હતું કે એમાં જે કથાનો આશરો લેવામાં આવ્યો, જે સત્ય વસ્તુ કે વિષયના નિરૂપણ માટે, જે વિષય વાસ્તવમાં વૈદિક જ વિષય છે પણ એના નિરૂપણ માટે જે કથાનું નિરૂપણ કરવામાં આવ્યું એ કથા કાલ્પનિક હોઈ શકે. ચાલો, એટલે અહીંયા પણ આપણે જે છે અહીંયા મિથ્યાનો અર્થ આપણે શું કરીએ છીએ વાસ્તવની અંદર, કે બે વસ્તુઓ જ્યાં મળે એ ત્યાં મિથ્યા વસ્તુ થાય. એક ક્ષણિક અને બીજું હંમેશા બદલાયા વગરનું અને બદલાતું ભેગા હોય એ વસ્તુ મિથ્યા કહેવાય. બસ થઈ ગયું નક્કી. સમજી ગયા ને? શું સમજી ગયા? એટલે આ સાપ છે એવું કહ્યું તમે ત્યારે આ છે નહીં બદલાયું. કારણ કેમ ના બદલાયું? એ તો એ બદલાઈ જશે. ના બદલાય સાહેબ. પછી તમે કહું આ રજ્જુ છે તો પાછું આ છે તો રહ્યું છે, બરાબર ને? એટલે એનો અર્થ એવો થયો કે આ છે એ સત્યંશ છે અને પેલો સાપ છે એ શું છે? મિથ્યાંશ, બદલાતો અંશ, બદલાઈ જવાનું. એટલે જ્યારે બદલાતું અને બદલાયા વગરનું જોડે હોય ત્યારે આપણે કહીએ મિથ્યા. અને માટે સાપ શું કહેવાય? મિથ્યા. આવું છે. અને પછી મેં તમને પેલું ગઈકાલે વાત કરી
બરાબર. શું વાત કરી ગઈકાલે, બધું મેજિક છે બધું. સાપ સાપ કેવી રીતે મેજિક? સાપ મેજિક? મેજિક એટલે મેજિક. બોલો, રજ્જુ પર સાપ દેખાયો, પણ આપણા ભાઈએ સાચો સાપ માન્યો અને એના પસીના છૂટી ગયા ત્યાં ને ત્યાં. બિચારાને પસીનો છૂટી ગયો અને પછી ખબર પડી કે આ તો દોરડું છે. એટલે સાપ છે કે નહીં તમે મને કહો. ચાલો, આ તો જ નહીં સાપ. આ તો પેલા ભાઈને પડશેવો કેમ થયો? ભાઈને પડશેવો થયો તો સાપ ખરો કે નહીં? રજ્જુ તો સર પરસેવો ના કરાવે ને. એટલે સાપ પરસેવો ઉત્પન્ન કર્યો અને પછી વાસ્તવમાં આનંદ થયો. ખરેખર સાપ નથી, રજ્જુથી દર્શન થાય. એટલે સાપ નથી. સાપ છે કે નથી નક્કી નથી થઈ શકતું. સમજ્યા? કાલે મેં તમને શેનું ઉદાહરણ આપ્યું હતું? ઘડો છે કે નહીં નક્કી નથી થઈ શકતું. એવી રીતે સાપ છે કે નહીં નક્કી નથી થતું. કોઈકને થતું હશે કે સામેથી આ રજ્જુ સર્પનું ઉદાહરણ પાછા લઈ આવે, પણ હું તો ઘણા વખતે લાવ્યો ભાઈ, એટલે હવે તો ચાલે. બરાબર. અને એટલે આપણે તો ભાષ્યકારને વળગેલા છીએ ને ભાઈ, ભાષ્યકારના બધા શિષ્યો છીએ. એટલે ભાષ્યકારે સૌથી પહેલાં ઇન્ટ્રોડ્યુસ કર્યું આ ભાષ્યની અંદર. એનીવે, એટલે આ રીતે મિથ્યાનો અર્થ અસત નહીં. લોકો આવી રીતે જ માનતા હોય છે. મિથ્યા જે છે એ વાસ્તવમાં અસત નહીં, પ્રતીત થવું. પ્રતીતિ ખાલી દેખાવ ઉત્પન્ન થવું વગેરે. અસત વસ્તુ ક્યારે પ્રતીત ના થાય, એટલું યાદ રાખવું. શૂન્ય વસ્તુ ક્યારે પ્રતીત ના થાય. પ્રતીત થાય મતલબ કે એનો અનુભવ થઈ રહ્યો હોય પરંતુ સાચી ન હોય. એટલે દ્વૈતનું જે અધિષ્ઠાન સચ્ચિદાનંદ છે વગેરે, એના પર વારંવાર વિચાર કરવાથી છેવટે વાસ્તવમાં આનંદનો આવિર્ભાવ થાય. અને આ ત્રણ રસ્તા બતાવ્યા. અને હવે જ્યારે આ ત્રણથી ગમે તે રીતે, ચાલો નિર્વિકલ્પ સમાધિ જવા દો, આપણે તો છેલ્લું હમણાં અદ્વૈતાનંદ જોયું એ રીતે જ ગણી લો કે ભાઈ આ સમગ્ર સૃષ્ટિ જે છે એ વાસ્તવની અંદર આ બ્રહ્મ કે આત્મામાંથી જ આવેલી છે, એનાથી જ અભિન્ન છે, એના પર અધ્યારોપિત છે. અને માટે જે કાંઈ છે એ હું આત્મા કે બ્રહ્મ છું, ચૈતન્ય છે વગેરે. અને આવું જ્યારે તમને સ્પષ્ટ થાય તો તમારા મનમાં જે વૃત્તિ ઉત્પન્ન થાય ને, હા કે હું તો પૂર્ણ છું, આ જે વૃત્તિ ઉત્પન્ન થાય ને એને વિદ્યાનંદ કહેવાય. હવે સમજી ગયા તમે? એને વિદ્યાનંદ કહેવાય. સમજો, વિદ્યાનંદ એટલે શું? આપણને આમ તો જે લોકો ભણે છે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, ઇલેક્ટ્રોનિક્સ, આ તે બધું, એમાંય જે જ્ઞાનમાં સ્પષ્ટતા આવે ત્યારે આનંદ થાય છે જ આપણને. પરંતુ આપણે અત્યારે એની બધી કંઈ ચર્ચા નથી કરતા. વિદ્યાનંદ એટલે વિદ્યા પ્રાપ્ત થઈને જ્યારે એ, અને એના કારણે તમારા મનની અંદર જે આનંદ જન્મ્યો, બરાબર છે, એને વિદ્યાનંદ કહેવાય છે. અને આ વિદ્યાનંદનું નિરૂપણ હવે કરે છે. ચાલો બીજો શ્લોક વિદ્યાનંદનું સ્વરૂપ બતાવે છે. વિષયાનંદવદ વિદ્યાનંદો વિદ્ધિ વૃત્તિરૂપક દુઃખાભાવાદિરૂપેણ પ્રોક્ત એષ ચતુર્વિધ. વિષયાનંદની જેમ વિદ્યાનંદ પણ વૃત્ત્યાત્મક છે, અનુભવાત્મક છે. વિષયનો આનંદનો અનુભવ થાય છે, વિષયાકાર વૃત્તિ ઉત્પન્ન થાય ત્યારે આનંદ થાય છે. એવી ને રીતે આ વિદ્યાનંદ પણ વૃત્ત્યાત્મક છે. આ પ્રકારે આત્માના આત્મ વિવેક વગેરે કર્યો કે ગૌણ આત્મા અને કે મિથ્યા આત્મા અને મુખ્ય આત્મા વચ્ચે વિવેક કર્યો ને એના કારણે તમને જ્ઞાન થયું, સ્પષ્ટ થયું કે હું કોણ છું. અને એના કારણે તમારા મનમાં આનંદ જન્મ્યો કે હું તો જન્મ મૃત્યુને અધીન નથી, મારે કશા ભય પામવાની જરૂર નથી, કારણ કે મારાથી અન્ય કોઈ બીજી વસ્તુ નથી, ખરેખર દ્વૈત નથી, વગેરે વગેરે વગેરે. એટલે એના કારણે જે મનમાં આનંદ જન્મ્યો એને વિદ્યાનંદ કહેવાય. એ વિદ્યાનંદ પણ કેવો છે? વૃત્ત્યાત્મક છે. યાદ રાખજો. જો જેણે ક્યારેય રસગુલ્લા ખાધા જ નથી એને વાસ્તવમાં એને રસગુલ્લામાં પ્રિયત્વ નથી, તો એને રસગુલ્લાનો આનંદ નથી. સમજ્યા? અને જેણે ખાધેલા છે એને વાસ્તવમાં રસગુલ્લા સામે ન હોય તો પણ એના આકારની વૃત્તિ ઉત્પન્ન થતાં મોંમાં પાણી આવે છે. અર્થાત એનો અર્થ એવો થયો વિષયાનંદ છે. સમજી લો,
વિષયાનંદ એટલે વિષય સન્મુખ જ હોવો એવું જરૂરી નથી. વિષયની સ્મૃતિ પણ આનંદ આપે છે. હા, વિષયની સ્મૃતિ તમે અનુભવ્યું નથી, પણ હા, રસગુલ્લા આ બહુ સરસ વસ્તુ છે એમ કરીને તમારા મોંમાં પાણી, મતલબ કે આનંદ થયો બધા તમે. એટલે વિષયાનંદ વૃત્તિ રૂપ થઈ ગયો. વિષયાનંદ સમજી વિષયના રૂપમાં છે, ના, વિષયાનંદ વૃત્તિના રૂપમાં છે. વિષય ન હોય, તમે એકવાર અનુભવી હોય ને સ્મૃતિ હોય નહીં તો પણ આનંદ આપે. ચાલો, અને સમજો બીજી વસ્તુ, વિષયાનંદ વિષયનો નથી. વિષય મોંમાં મૂકો, પરંતુ તમે કોઈકની સાથે વાત કરી રહ્યા છો અથવા એ તમને કંઈક એવી વાત કરી રહ્યો છે કે જે તમારા માટે બહુ જ મહત્ત્વની છે, એટલે તમે પૂરેપૂરા એ ધ્યાનથી સાંભળી રહ્યા છો અને સાથે સાથે એ રસગુલ્લું મોંમાં મૂકો છો, તો એ વખતે પણ વિષય મોંમાં હોવા છતાં પણ વિષય આનંદ નથી. એટલા માટે તો ઘણીવાર પેલા બહેનો ઘરના બધું બનાવે સરસ વસ્તુ, અને પછી નવી જ કોઈ વસ્તુ બનાવી હોય ને બધી પીરસે, અને પછી તમે જમતા જમતા કોઈક દીકરા સાથે કે દીકરી સાથે કંઈક એવી વાત કરતા હો જે બહુ જ મહત્ત્વની હોય, તો તમે ખાઈ રહ્યા છો, આમ તમારું પ્રિયત્વ, તમને ખબર છે કે આ ભાવતી વસ્તુ છે વગેરે, પરંતુ આનંદ નથી આવતો. પહેલાં એમણે પૂછવું પડે કેવું બન્યું છે, તો આ પછી કેવું પડે આ સારું બન્યું છે. એટલે વિષયાનંદ વિષયનો આનંદ નથી, વૃત્ત્યાત્મક છે. વિષય ન હોય તો પણ સ્મૃતિના રૂપમાં હોય તો આનંદ આપે છે. વિષય હોય પણ વૃત્તિ બીજા તરફ જોડાયેલી હોય, બીજે રહેલી હોય, વૃત્તિનો વિષય કોઈ બીજો હોય અને વિષય મોંમાં હોય તો પણ આનંદ નથી. હા, એટલે લોકો કહે છે વિષયાનંદ વિષયમાંથી આવે છે. સાહેબ, એ નથી, અહીંયા વૃત્તિ છે એ છે. ચાલો, એટલે વૃત્તિ હોય તો આનંદ છે. એવી રીતે વિદ્યાનો આનંદ છે, બ્રહ્મજ્ઞાનનો આનંદ પણ આવો વૃત્તિરૂપ છે. સમજીએ તો એટલે તમે તો આનંદ તો સ્વરૂપ કહેતા. અત્યારે હું તમને શું વાત કરું છું કે હું પૂર્ણ છું એ પ્રકારનું જ્ઞાન કોઈ પણ રીતે તમને જન્મ્યું અદ્વૈતાનંદ પ્રકરણ દ્વારા, કે એના પહેલાં રહેલું પેલું આપણું મિથ્યા અને મુખ્ય આત્મા વચ્ચેના રૂપમાં જે આપણે એને વિવેક કરીને જાણ્યો તે રૂપમાં, ગમે તે રૂપમાં રહેલું હોય વાસ્તવની અંદર, એ આત્માનંદના રૂપમાં. એટલે એ જે જાણ્યા પછી જે તમારા મનમાં આનંદ થાય છે એ આનંદની વાત કરી છે. હું આનંદ સ્વરૂપ છું, પૂર્ણ છું વગેરે જે જાણ્યું, એના કારણે તમારા મનમાં જે આનંદ થાય, જ્ઞાનની સ્પષ્ટતામાં આનંદ જન્મે 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 જ. અરે ઇવન સાદું એક ખાલી તમે પેલું સોલ્વ કરી દો ને, ગુજરાત સમાચારમાં આવે છે, કોયડો આવતો હોય છે પેલો શબ્દોનો, અને આવું પેલા ટાઈમ્સ ઓફ ઇન્ડિયાવાળાએ આપતા હોય છે કોયડો. એ કોયડો જો તમે બેઠા અને સોલ્વ કર્યો, વિચાર્યું બહુ, પછી કે ના આમાં આ શબ્દ આવે, પેલો ઊભો આમ આવે, આવડાવે, અને સોલ્વ કર્યું. પછી તમે જોજો, કંઈ રસગુલ્લા નથી ખાધા ને દાળ વડાઈ નથી ખાધા, તોય આનંદ જન્મે છે. સમજ્યા? એ પ્રકારનો આનંદ છે આ વિદ્યાનંદ. જ્યારે જ્યારે જ્ઞાનમાં સ્પષ્ટતા આવે ત્યારે આનંદ જન્મે છે. પહેલાંમાં આનંદ જે જન્મ્યો છે એમાં સમજીએ એ આનંદ કેવી રીતે આવે છે. બીજા અનાત્મ વિષયોમાં પણ જ્ઞાનમાં સ્પષ્ટતા આવે ત્યારે કેમ આનંદ જન્મે છે, અત્યારે હું ચર્ચા નહીં કરું. એ પણ બહુ સરળ છે જ્યાં સમજવું, પરંતુ અત્યારે ચર્ચા જવા દઈએ. પણ અત્યારે આપણે આ વિદ્યાની વાત કરીએ, આત્મવિદ્યાની. એટલે આ રીતે કૃષ્ણવેદની યજુર્વેદની તૈત્તિરીય શાખામાં આનંદમય કોષનું વર્ણન કર્યું. તસ્ય પ્રિયમેવ શિરઃ મોદો દક્ષિણ પક્ષ પ્રમોદ ઉત્તર પક્ષ આનંદ આત્મા બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા. આ આનંદમય કોષને ત્યાં પેલું આપણે પક્ષીના રૂપમાં કલ્પેલું ને, એનું એટલે કે આનંદમય કોષરૂપી પક્ષીનું મસ્તક શું છે? પ્રિય. અને બે પાંખો એની કઈ છે? મોદ અને પ્રમોદ વગેરે. એટલે પ્રિય, મોદ અને પ્રમોદ શું છે? એટલે જે વસ્તુ આપણને સારી લાગે છે એ પ્રિય કહેવાય. એની વૃત્તિ બનતાની સાથે જ આનંદ જન્મે. પછી એ વિષય સન્મુખ આવે, સન્મુખ, ત્યારે પછી આનંદ આવે, અને પછી એ વસ્તુ વિષય તમે ભોગવો કે તમે એનું પોઝેશન લો, ત્યારે આનંદ આવે, ને પ્રમોદ કહીએ.
અને એનું એ પક્ષી આનંદમય કોષનું પક્ષીનું અધિષ્ઠાન, એની પૂંછથી જ છે બી બધું. ટેલ, એની જે આખી જે ગતિ છે બધી, અને આકાશમાં એની સ્થિરતા વગેરે જે પણ એ પેલી પૂંછને કારણે છે. એટલે પૂંછ અધિષ્ઠાન છે. તો આનંદમય કોષરૂપ પક્ષી જે છે એનું અધિષ્ઠાન કોણ? બ્રહ્મ. એના કારણે જ તો જે સુખાકાર વૃત્તિઓ જન્મે છે, કારણ કે એ જ સુખ સ્વરૂપ છે. એટલે બ્રહ્મા આનંદ સ્વરૂપ છે, પણ વૃત્તિઓમાં જન્મતો આનંદ તારતમ્ય વાળો છે, પ્રિય, મોદ, પ્રમોદ વગેરે. અને આનંદ આત્મા બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા આવી ગયું ને ત્યાં. એટલે એ આનંદ સ્વરૂપ આત્મા છે, જે વાસ્તવમાં બ્રહ્મ છે. એ વિદ્યાનંદની ચર્ચા અહીંયા અત્યારે કરવામાં આવે છે. જે આ રીતે વિદ્યાની પ્રાપ્તિ થતાં, જ્ઞાનમાં સ્પષ્ટ થતાં તમારા મનમાં જે આવે વૃત્તિ જન્મે, એ વિદ્યાનંદ કહેવાય. એની ચર્ચા છે. ચાલો, હવે દુઃખ અભાવ જે 4 પ્રકારના છે, એવી ને એવી રીતે આનંદમાં પણ 4 પ્રકાર છે. એટલે એની ચર્ચા હવે 3જા શ્લોકમાં છે. દુઃખાભાવશ્ચ કામાપ્તિ કૃતકૃત્યોહમિત્યસૌ પ્રાપ્ત પ્રાપ્યોહમિત્યેવ ચાતુર્વિધ્યમ ઉદાહૃતમ. જો દુઃખ અભાવની 4 પરિસ્થિતિ બતાવે છે કે ક્યારે દુઃખનો અભાવ જન્મે છે. જુઓ, કે છે કે દુઃખ અભાવ માટે, ચાલો કે પતિના વિરહની અંદર પત્ની દુઃખી હતી, પતિ કે બહારગામ ગયા હતા, તે બધું બરાબર છે. એટલે એ પત્નીને હવે સૂચના મળી, પતિએ ફોન કર્યો કે હું આવી રહ્યો છું ફલાણી તારીખે, અથવા 2 દિવસ પછી કે 3 દિવસ પછી હું આવી રહ્યો છું, એવી સૂચના આપી. ત્યાં ને ત્યાં જ પત્નીને દુઃખનો અભાવ થઈ ગયો પહેલાં. બરાબર કે આવી રહ્યા છે, એ દુઃખનો અભાવ. અને એમને મળવાની જે તૈયારીથી જે સુખ જન્મ્યું કે હા હવે એમની સાથે મિલન થશે, એમને જોઈશું વગેરે. એટલે એનાથી વૃત્તિ જે જન્મી એ પ્રિય. અને પછી આવવાના દિવસ થઈને આ પતિ આવ્યા, જોયું કે આ પેલે ઉબરમાં ઉતર્યા, એક્ઝામ્પલ આપું છું, ઉબરમાં ઉતર્યા અને તમે જોયા, તમે હજુ દરવાજા પર, દરવાજો ખોલ્યો પણ તમે જોયા એમને, તો તમને આનંદ થયો. અને આવીને પતિ ભેટીએ કદાચ તમને, તો તમને વધારે આનંદ થાય. એટલે મતલબ પત્નીએ વધારે આનંદ થાય. એટલે આ રીતે વાસ્તવમાં આને પ્રિયમોદ પ્રમોદ, એ દુઃખનો અભાવ છે વાસ્તવમાં. એટલે દુઃખ અભાવશ્ય, એટલે પેલું જે દુઃખ હતું એનો અભાવ જન્મ્યો, પણ એમાં પણ આ રીતે તારતમ્ય. દુઃખનો અભાવ જ્યારે પહેલા કહ્યું કે હું આવું છું ત્યારે દુઃખનો અભાવ થયો, પણ પૂરેપૂરો તો ના જ થયો ને. પછી એનાથી વધારે દુઃખનો અભાવ ક્યારે થયો? જ્યારે એમને જોયા ત્યારે થયો, મોદવૃત્તિ. અને પછી વધારે દુઃખનો અભાવ, પૂરેપૂરો દુઃખનો અભાવ ક્યારે થઈ ગયો? પ્રમોદ જ્યારે આવીને ભેટ્યા વગેરે જે પણ. ચાલો, એટલે આ રીતે દુઃખ અભાવશ્ય. પછી કામાપ્તિ, એટલે કામાપ્તિ એટલે શું? એટલે કામ્ય વિષય જે પતિ વગેરે છે એ પ્રાપ્ત થયા, એને કામના પૂર્તિ થઈ ને. એટલે અને પછી કામ પૂર્તિ થઈ પછી શું? કૃતકૃત્ય. અને માટે એ પત્ની છે, એમના મનમાં શું જન્મ્યું? હું કૃતકૃત્ય થઈ ગઈ વગેરે. આવી ધારણા જે બને એ કૃતકૃત્ય અહમિત્યસૌ. આ રીતે વાસ્તવમાં આ 3 પ્રકારના જે છે વાસ્તવમાં આનંદના જે પ્રકાર, દુઃખ અભાવથી શરૂ કરીને કામ આપતી અને કૃતકૃત્ય. આપણે પેલું ગણી શકો, પ્રિય વૃત્તિ ઉત્પન્ન થઈ ત્યારે દુઃખનો અભાવ ગણી લો. ચાલો, એ વધારે સારું. આ વસ્તુને જુદી રીતે જોઈ શકાય. દુઃખનો અભાવને આપણે ભેદ નથી પાડો. દુઃખનો અભાવ થવો સમાચાર સાંભળતાની સાથે 2 દિવસ પછી આવે છે, એની સાથે દુઃખનો અભાવ થયો. પતિ વિરહનો જે દુઃખ હતું એ ગયું, કે હવે આવે છે, એટલે દુઃખ અભાવ એ પહેલું. પછી કામનાની આપતી થવી, અર્થાત કામ્ય એટલે કે પતિ જે છે એમની પ્રાપ્ત થવી, આવીને મળ્યા ને, કામાપ્તિ. અને ત્યારે પછી કામાપ્તિ થઈ ત્યારે આનંદ જન્મ્યો જ બીજું. અને ત્રીજું શું? કૃતકૃત્ય. હું કૃતકૃત્ય થઈ ગઈ, મારા પતિ સાથેના મિલનથી હું કૃતકૃત્ય થઈ ગઈ, એવું. અને ચોથું પ્રાપ્ત પ્રાપ્ય, જે પ્રાપ્ત કરવાનું હતું મારે
એ જે પ્રાપ્ત કરવા લાયક હતું એ પ્રાપ્ત થયું. આ રીતે ચોથી મનની સ્થિતિ. આ રીતે જુઓ, એટલે હવે આપણે આ આનંદના જે 4 પ્રકાર જે છે એને આ રીતે અહીંયા લઈ શકીએ. પહેલું પ્રિય, દુઃખ ભાવ. કામાપ્તિ, મોદ. અને કૃતકૃત્ય, પ્રમોદ. અને પ્રાપ્ત પ્રાપ્ય, જે પ્રાપ્ત કરવા યોગ્ય હતું, લાયક હતું, એ મેં પ્રાપ્ત કરી લીધું. આ રીતે વાસ્તવની અંદર આ 4 પ્રકારે વાસ્તવમાં તમે આનંદનો પ્રકાર તમે જોઈ શકો. અને એને પ્રિય, મોદ, પ્રમોદ અને આનંદ, આ પ્રકારની આ રીતે 4 પ્રકારે આનંદને બતાવ્યો. અને એ પેલા પક્ષીમાં તમે જોઈ શકો છો. પ્રિય શિર, મોદ એક પાંખ, પ્રમોદ બીજી પાંખ, અને પુચ્છ જે છે આનંદાત્મા વાસ્તવમાં. એટલે આ રીતે ત્યાં જે છે આનંદમય કોષમાં જે 4 વસ્તુનું વર્ણન કર્યું, એ પ્રિય, મોદ, પ્રમોદ અને આનંદ, એ 4 વૃત્તિઓ તમે આ રીતે સમજી શકો. દુઃખનો અભાવ થવો, કામાપ્તિ થવી, કૃતકૃત્યતા અને પ્રાપ્ત પ્રાપ્ય. એ રીતે અજ્ઞાની શું માને? આ વાસ્તવ આમ તો ખરેખર જોવા જાઓ તો દુઃખનું કારણ જ અનાત્મા છે, બરાબર છે ને? એટલે એવું નથી કે ભાઈ સાચે સાચ જુઓ તો જગતનો કોઈ પણ વિષય, પતિ હોય કે ગમે તે હોય, આપણે એની એ રીતે નથી, પરંતુ વિષય જે છે એ તો અનાત્મા જ છે. એ તો તમે જાણો જ છો. કોઈ પણ જગતનો પદાર્થ એને આપણે વિષય કહીએ કે અનાત્મા કહીએ. એટલે આપણે ખરેખર એવું માનીએ છીએ કે એ વિષયને કારણે આ બધું જન્મ્યું, પ્રિય, મોદ, પ્રમોદ અને છેવટે આનંદ. પરંતુ ખરેખર તમે છે ને જુઓ તો તદ્દન ઉલટું છે. આટલા માટે કહીએ છીએ કે આ જગત માયિક છે, ઉલટું છે. કેમ ઉલટું છે? દુઃખનું કારણ અનાત્મા છે, સુખનું નહીં, દુઃખનું. પણ અજ્ઞાની બિચારો આવું વિચારે છે કે આ વસ્તુઓના વિષયોના અભાવમાં દુઃખ હોય છે, અને વિષય પ્રાપ્ત થયો માટે દુઃખના અભાવથી શરૂઆત થઈ, પછી કામાપ્તિ થઈ, અને પછી કૃતકૃત્યતા આવી, અને પછી પ્રાપ્ત પ્રાપ્યની સ્થિતિ આવી, વગેરે આનંદની સ્થિતિ આવી. ખરેખર આ તો અજ્ઞાની માટે છે કે વસ્તુ ન હોય, વસ્તુ વ્યક્તિ જે પણ, એનો અભાવમાં દુઃખ હોય છે. પરંતુ કારણ કે જો માયામાંથી આવેલી વસ્તુ હોય તો એ માયિક હોય ને. માયિક હોય મતલબ કે એ ઠોસ ન હોય. તો એ ઠોસ ન હોય તો તમારા માટે એ સોર્સ કેવી રીતે બને? માયિક વસ્તુ જે છે એ તમારા માટે કંઈ સુખનું કારણ ન બની શકે, એ દુઃખનું જ કારણ બને. એ વસ્તુ વાસ્તવમાં 7મા અધ્યાયમાં છાંદોગ્યની અંદર કહેવામાં પણ આવી. 7મા અધ્યાયની અંદર છાંદોગ્યની અંદર કહેવામાં આવ્યું, યદ અલ્પમ તન્મર્ત્યમ તદ દુઃખાત્મકમ યો વૈ ભૂમા તત્સુખમ. જે ભૂમા છે, પૂર્ણ છે, બ્રહ્મ, ભૂમાનો અર્થ થાય છે બ્રહ્મ, જે પૂર્ણ છે, અનંત છે, એ સુખ છે. યદ અલ્પમ તન્મર્ત્યમ તદ દુઃખાત્મકમ. જે મર્ત્ય હોય એ દુઃખ આપે. અને કેવી વસ્તુ મર્ત્ય હોય? અલ્પ હોય. અલ્પ હોય મર્ત્ય જ હોય ને. મર્ત્ય એટલે મૃત્યુને અધીન, જન્મ મૃત્યુને અધીન, કાળને અધીન. અલ્પ એટલે શું? કાળમાં અલ્પ, વસ્તુની રીતે અલ્પ, અને દેશમાં પણ અલ્પ. જે વસ્તુ કાળમાં અલ્પ હોય એ દેશમાં પણ અલ્પ હોય, મર્યાદિત જ હોય. તો પછી મર્યાદિત વસ્તુ અમર્યાદિત હું પૂર્ણ છું, આનંદની સ્થિતિ, એ તો ન જ ઉત્પન્ન કરી શકે, કારણ કે છે જ મર્યાદિત. તો પણ અજ્ઞાની એવું માને કે એમાંથી જ આનંદ આવે છે એમ. અને તમે જાણો છો કે એ વસ્તુ આવે અને લાગ્યું કે સુખ ઉત્પન્ન થયું અને જતી રહે તો પાછું દુઃખનું કારણ, એ દુઃખનું કારણે બને છે. અને હોય તો પણ આપણો ઉભરો શમી જતો હોય છે. જે ઉભરો આવ્યો હતો ને વિષયને જોતાની સાથે, કે જે પણ કે વિષયનો અનુભવ કરતાં જે મોટો ઉભરો આવ્યો તો દૂધના ઉભરા જેવો, એકદમ બેસી ગયો. વિષય તો હજુ ત્યાં હાજર છે, પણ ઉભરો બેસી ગયો, પાછો આપણો બેસી જાય. ભલો ઉભરા બેસી જાય છે ભાઈ. એટલે પછી છેવટે કે ભાઈ હવે તમે જરા મને શાંતિ પહોંચાડો.
તમે તમારા આજ ક્લાસ છે કે નહીં, જરા જાઓ, ક્લાસ હોય તો તમે જાઓ. તમે રોજ જતા હતા ને આજે કેમ નથી જતા? જાઓ ને ક્લાસ, ને તો મંદિરે જાઓ, ફલાણે જાઓ. એટલે બે હાથ જોડીને આપણે વિનંતી કરવી પડતી હોય છે. એક વસ્તુ યાદ રાખો કે આ જગતમાં એવો એક પણ મનુષ્ય નથી કે જે કશાથી ના કંટાળે. ભલી વસ્તુથી કંટાળી જાય છે. ભગવાને તમારી સાથે આવીને રહે ને, અને બિચારો કે ચલો તે હું તો મારા દર્શન ઈચ્છતો હતો ને હું તારી સાથે હવે આ 24 કલાક રહીશ. અને 24 કલાક રહે, 24 કલાકમાં જ તમે તો શરૂ થઈ જાય કે હવે જરા એ થોડોક મને જરા છૂટો કરે તો સારું. 24 કલાક સમજો ગાળ્યા તમે, પછી બીજા 24 કલાક પછી તો તમે ભાઈ હવે મને થોડી વાર ઊંઘવા દે, મને આમ કરવા દે, તેમ કરવા દે. હવે તું, મેં તારા માટે એક તારો પેલો રૂમ તૈયાર કર્યો છે, તું ત્યાં જઈને આરામ કર, તું રહે મારી સાથે, મને બહુ આનંદ છે, પણ તું હવે જરા, અરે પણ તું મારા દર્શન માટે તલસતો તો આટલા વર્ષોથી, અને કેટલી તે સાધના કરી, હવે હું તનેથી દૂર કેવી રીતે થઉં? હું તારી જોડે જોડે તારી સામે જ બેસીશ, તું સામે બેસ. ના, બસ. You become displeased with each and everything in the world because basically you are displeased with yourself. આ વસ્તુ નહીં સમજવાને કારણે આ ખાલી વેદાંતી સમજે છે, અને ડિસ્પ્લેઝર પોતાની જાત સાથેનું કારણ કેવળ અધ્યાસ છે, અને એ અધ્યાસનું કારણ કેવળ અજ્ઞાન છે. આ બધું પ્રકારનું વિશ્લેષણ એ તો વેદાંતિ પાસે છે. અજ્ઞાની તો એમ જ કે એમાં જ આનંદ છે, અને એ રીતે અધ્યારોપ કરે અને દુઃખ ભોગવે. વસ્તુ છે ત્યારે એમાંથી આનંદ ઓસરી જાય છે. વસ્તુ છે ને આનંદ આપતી હોય ને એ જતી રહે છે, તો આનંદ જ દુઃખનું કારણ બને છે. અને આ રીતે વાસ્તવમાં અનાત્મા તો દુઃખનું કારણ છે, મર્યાદિત છે એ રીતે. ચાલો, એટલે જેણે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લીધું તો જાણે છે કે દુઃખનું કારણ અનાત્મા જે છે એ આત્માને સ્પર્શી પણ શકે નહીં. અને માટે આત્મજ્ઞાનીનું લક્ષણ જ એ છે કે તરતી શોકમ આત્મવિત. આત્મવિત જે છે એને માટે કોઈ શોકનું કારણ નથી. શરીર વગેરેને દુઃખ જન્મે. તમે કેમ આ વાત કરી? કારણ કે આવી રહ્યું છે બૃહદારણ્યકનું વાક્ય, આપણે જે ભણી ગયા 7મા અધ્યાયની અંદર, આખો 7મો અધ્યાય પંચદશીનો ભણી ગયા ને. આત્માનમ ચેત વિજાનીયાત અયમસ્મી ઇતિ પુરુષઃ કિમિચ્છન કસ્ય કામાય શરીરમ અનુસંજ્વરેત. એટલે એના સંદર્ભમાં હું આ કહી રહ્યો છું કે જેવું અને આ વસ્તુ બીજા છાંદોગ્યમાં પણ આવી. સશરીરમ ભાવસંતમ ન પ્રિયા પ્રિયયો અપહતિ નાસ્તિ. પ્રિય અને અપ્રિયનું અપહરણ નહીં થાય તમારા મનમાંથી. રાગદ્વેષનું અપહરણ નહીં થાય તમારા મનમાંથી. શું? સશરીરમ વાવસંતમ. જો આ શરીરમાં આત્મબુદ્ધિ હશે, શરીરેણ સહ વર્તતે, જો હું આ સશરીરી છું અર્થાત શરીરમાં આત્મબુદ્ધિવાળો છું, તો ક્યારેય આ પ્રિય અને અપ્રિય મારા મનમાંથી જવાના નથી, જે મારા મનને વિક્ષિપ્ત કરે છે, સંસારનું કારણ બને છે, શોકનું કારણ બને છે. અશરીરમ વાવસંતમ ન પ્રિયા પ્રિયે સ્પૃશતઃ. જો હું જાણીશ કે હું આ શરીર મન બુદ્ધિથી વિલક્ષણ આત્મા છું, તો પ્રિય અને અપ્રિય ક્યારેય મને સ્પર્શશે જ નહીં. પ્રિય એટલે વિષયોની પ્રિયતા અપ્રિયતા, વિષયો પ્રત્યેના રાગદ્વેષ ક્યારેય મને સ્પર્શશે નહીં. એટલે આ રીતે મૂળ તો આત્મજ્ઞાન એટલે શું કે હું આ શરીર મન બુદ્ધિ જે મિથ્યા છે એ વાસ્તવની અંદર અધ્યારોપિત છે. એ અધ્યારોપિત વસ્તુ હું અધિષ્ઠાન એનું છું, એને કેવી રીતે સ્પર્શે? જેવી રીતે સર્પનો ક્યારેય રજ્જુને સ્પર્શ ન થાય એવી રીતે. એટલે બધા વાસ્તવમાં એના માટે કોઈ બીજા દુઃખ રહેતા નથી. એટલે ત્યારે એના મનમાં આવો દુઃખનો અભાવ થઈ ગયો. હો શરીરને દુઃખ છે જરૂર, અંતઃકરણમાં અમુક વૃત્તિઓ ઉત્પન્ન થઈ છે જે પ્રતિકૂળ જણાય છે, પણ સાચું યાદ રાખજો કે અપ્રિય એના માટે કશું છે નહીં. પ્રિય અપ્રિય એટલે અમુક વૃત્તિ ઉત્પન્ન થઈ, અમુક વિષયોની વૃત્તિ ઉત્પન્ન થઈ. હા, સરસ. અમુક વિષયોની વૃત્તિ ઉત્પન્ન થઈ, બહુ ખરાબ. આમ રાગદ્વેષ, કારણ કે અંતઃકરણમાં ઉત્પન્ન થયું છે, એ તો મારા પર અધ્યારોપિત છે, મને સ્પર્શી પણ શકે નહીં. એક પણ વૃત્તિ ઉત્પન્ન થયેલી વૃત્તિ અને એનો લય ઉત્પન્ન થાય તો એ મને કશું મારી બાદબાકી કરી શકે નહીં,
અને લય થાય તેથી મારો લય થાય નહીં. ઇનફેક્ટ એનો લય થયો એવું જાણનારો અનુભવ કરનારો હું બેઠો છું. એટલે વાસ્તવની અંદર શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો, પ્રાણ, આમાંથી આત્મબુદ્ધિ દૂર થતા સાથે જ આ બધાનું એ બધું અધ્યારોપિત છે એવું જાણતાની સાથે જ હવે આ જ્ઞાનીને મનની અંદર જે આનંદ જન્મ્યો કે હું તો ખરેખર જન્મ મૃત્યુથી પર છું, મારા માટે ભયનું કોઈ કારણ જ નથી, કારણ કે મારું અસ્તિત્વ કશા પર અવલંબતું જ નથી. નહીં કે હું કાળને અધીન, કાળ મારું અસ્તિત્વ મને અધીન છે, દેશ કાળ સર્વનું અસ્તિત્વ. આવું જેને જ્યાં જ્ઞાન થાય એના મનમાં જે જન્મે, એના મનમાં દુઃખનો અભાવ જન્મે, એ વાસ્તવમાં વિદ્યાનંદનું પહેલું વૃત્તિરૂપ જ્ઞાન છે. સમજી ગયા? વિદ્યાનંદ છે આ વૃત્તિરૂપ જ્ઞાન છે. બીજું કામાપ્તિ વગેરે જે છે એની ચર્ચા હવે આવતી વખતે કરીશું. બહુ જબરજસ્ત પ્રકરણ છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.